મિત્રો, કોન્ડોમ બનાવતી કંપનીના શેરમાં આપણને 6 જુલાઈના દિવસે બહુ મોટી તેજી જોવા મળી. કેમ કે આ શેરમાં એક બહુ મોટી બ્લોક ડીલ થઈ હતી, જેના કારણે આ શેરમાં આપણને તેજી જોવા મળી હતી. તો આ બ્લોક ડીલમાં શેરોનું વેચાણ કેટલા શેરોનું વેચાણ થયું છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. વાત કરીએ મિત્રો કોન્ડોમ બનાવતી કંપનીમાં એક મોટી બ્લોક ડીલમાં 127.5 કરોડ રૂપિયાના શેરનું વેચાણ થયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર આશરે 60.8 લાખ શેરની ખરીદ વેચાણ થઈ. સીએનબીસી ટીવી 18 ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે શેરની આ સંખ્યા કંપનીના આશરે 2.3% ઇક્વિટી બરાબર છે. હાલમાં બાયર અને સેલર એટલે કે ખરીદનાર અને વેચનારની વિગતો સામે આવી નથી. નવાઈની વાત એ છે કે બ્લોક ડીલ છતાં 6 જુલાઈના દિવસે આ શેરમાં 7.6% સુધીનો ઉછાળો જોવા મળ્યો. એટલે કે કોન્ડોમ બનાવતી કંપની છે અને 127.5 કરોડ રૂપિયાના શેરોનું વેચાણ થયું. અને આટલું મોટું વેચાણ થવા છતાં પણ શેરમાં 7.5% સુધીની જોરદાર તેજી જોવા મળી. હજુ સુધી આ શેર કોને ખરીદ્યા અને કોને વેચ્યા એ જાણવા નથી મળ્યું. ટોટલ 60.8 લાખ શેર વેચવામાં આવ્યા છે. બીએસસી ઉપર શેર 214 રૂપિયાની સર્વોચ્ચ સપાટી સુધી ગયો હતો. શેરનું 52 વીક નવું હાઈ લેવલ પણ હતું. શેરમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી. ક્યુપિડ કંપની મેલ કોન્ડમ અને ફિમેલ કોન્ડમ બંને બનાવે છે. ભારતની પ્રથમ ફિમેલ કોન્ડમ મેન્યુફેક્ચરર કંપની આ છે. આ શેર બીએસસી ના 1000 નો ઇન્ડેક્સનો ભાગ છે અને કંપનીમાં માર્ચ 2026 સુધી પ્રમોટર પાસે 46.03% ની ભાગીદારી છે. શેરમાં ખરીદી વધવાના કારણે ક્યુપિડનું માર્કેટ કેપ 28,700 કરોડ રૂપિયાથી વધી ગયું. આશરે એક મહિનામાં શેર 56% અને 3 મહિનામાં 140% અને એક વર્ષમાં 880% સુધી ઉછળ્યું છે. એટલે કે એક જ વર્ષમાં રોકાણકારોને 880%નું જોરદાર રિટર્ન આપ્યું છે. 2 વર્ષમાં શેરની કિંમત 1100% વધી છે અને 3 વર્ષમાં તો 8600%થી પણ વધુ મજબૂત થયા છે. બીએસસી પર શેરનું 52 વીક એડજસ્ટેડ લો 21 રૂપિયા 32 પૈસા છે. જણાવી દઈએ કે હાલમાં જ કંપનીના શેર 213 રૂપિયા 03 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે આ શેરે રોકાણકારોને લાંબા ગાળે જોરદાર રિટર્ન આપ્યું છે. તાજેતરમાં જ કંપની એપ્રિલ જૂન ક્વાર્ટરના ત્રિમાસિક પરિણામો માટે બિઝનેસ અપડેટ શેર કર્યું. ક્યુપિડે જૂન 2026 ક્વાર્ટર દરમિયાન 150 કરોડ રૂપિયાથી વધુ રેવન્યુ મળવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2027 ની સારી શરૂઆત અને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં બિઝનેસમાં સુધારાની આશાને જોતા ક્યુપિડે સમગ્ર વર્ષ માટે રેવન્યુ ગાઈડન્સમાં ઓછામાં ઓછા 10%નો વધારો કર્યો છે. કંપનીને હવે અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2027માં તેની રેવન્યુ 660 કરોડ રૂપિયા રહેશે. અગાઉ કંપનીને 600 કરોડ રૂપિયાની રેવન્યુની અપેક્ષા હતી. કંપનીએ નેધરલેન્ડની પાર્ટનરશિપ ફોર સપ્લાય ચેન મેનેજમેન્ટ સાથે તેના લાંબા સમયના સપ્લાય એગ્રીમેન્ટની શરૂઆત થવાથી પણ ફાયદો થવાની આશા છે. કંપનીને લાગે છે કે આનાથી ગ્લોબલ હેલ્થકેર પ્રોક્યોરમેન્ટમાં તેની હાજરી વધુ મજબૂત થશે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યુશનલ અને કન્ઝ્યુમર સેગમેન્ટમાં વધતી માંગને જોતા ક્યુપિડે તેના લ્યુબ્રિકેન્ટ પોર્ટફોલિયોમાં નોંધપાત્ર વૃદ્ધિ સંભાવના દેખાઈ રહી છે. કંપનીએ એવી પણ આશા છે કે ભારતમાં મોડર્ન ટ્રેક ઓર્ગેનાઇઝેશન રિટેલ અને ફાર્મસી નેટવર્કમાં તેના પર્સનલ કેર તેમજ વેલનેસ પ્રોડક્ટમાં સતત વિસ્તરણથી કન્ઝ્યુમર બિઝનેસને ફાયદો થશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે કોન્ડમ બનાવતી કંપની ક્યુપિડના શેર વિશે, જેમાં કંપનીમાં લગભગ 127 કરોડ રૂપિયા જેટલા શેર વેચવામાં આવ્યા. આ બહુ મોટી બ્લોક ડીલ હતી, તેમ છતાં પણ શેરમાં આપણને 7.5% જેટલી તેજી જોવા મળી. કેમ કે કંપનીએ ક્વાર્ટર 1ના પરિણામોની અપડેટ જાહેર કરી, જેમાં કંપનીએ સારું એવું પ્રદર્શન કરતું જોવા મળી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.